આપ સૌએ આ અધિક માસની અંદર આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર જે વિધાનો આપ્યા છે એમાં અધિક માસનું મહત્વ અને એનો ઉત્સવ એ આપણે ખૂબ સારી રીતે જાણીએ. દર 2.5 વર્ષથી 3 વર્ષે એક વખત અધિક માસ આવે છે અને અધિક માસ આવવાનું કારણ શું? આપ સૌ ગોરમાની પૂજા કરીને આવ્યા હશો. આખો મહિનો ભજન કીર્તન કર્યું છે, પરંતુ આપણા શાસ્ત્રોની અંદર આપણે તિથિ ઉપર આવીએ છીએ. તારીખની જે વ્યવસ્થાઓ છે એ સરકારી વ્યવસ્થાઓ છે, પણ શાસ્ત્રોની વિધિ પ્રમાણે આપણે જો જોવા જઈએ આપણા આવે છે એનું એક ખૂબ સરસ વ્યાખ્યા એમાં આપવામાં આવી છે કે સૂર્ય અને ચંદ્ર ઉપર ચાલતી આ ધરતી માં સૂર્યના 365 દિવસ હોય છે અને ચંદ્રના 356 દિવસ હોય છે. આવો ભરતભાઈ સુતરિયા અને અતુલભાઈ નું હાર્દિક સ્વાગત છે. બને તમે એ 365 દિવસ સૂર્યના અને 356 દિવસ ચંદ્રના, આ બંનેની વચ્ચે 11 દિવસનો ગેપ હોય છે અને એ 11 દિવસના ગેપને અંતરને સરભર કરવા માટે આ અધિક મહિનો આવે છે, વધારાનો મહિનો આવે છે. એ ભગવાન તમને બોનસ રૂપે આપે છે અને બોનસ રૂપે મળેલી વસ્તુનો ધાર્મિકતાના આધાર ઉપર, સેવા કાર્યના આધાર ઉપર ઉપયોગ કરવાનું જ્યારે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, ત્યારે આજે દર અધિક મહિનામાં આપણા જીરા ગામમાં એક વખત સમૂહ ગોપી ભોજન થાય છે અને આ વર્ષે પણ જીરા ગામની સખી મંડળ દ્વારા અને સુરતની સખી બહેનો દ્વારા એના આર્થિક સહયોગથીને જે અહીંયા આયોજન કર્યું છે એની શરૂઆત કરું તો ભાઈ વિરાંગને વિનંતી કે કાર્યક્રમને આગળ ધપાવે. અધિક માસ નિમિત્તે આજનો આ એક કાર્યક્રમ કે જે નારી દ્વારા એક નારીનું સન્માનનું આવું સુંદર મજાનું આયોજન કર્યું છે, ત્યારે મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું હું મહિલા સખી મંડળ દ્વારા સ્વાગત કરું છું. કાર્યક્રમને આગળ ધપાવતા સ્વાગત પ્રવચન માટે હું પ્રિયંકાબેન ઝાલાવડિયાને વિનંતી કરીશ કે જે સ્વાગત પ્રવચન કરશે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, સુરતથી પધારેલા મહેમાનો, જીરા ગામના સખી મંડળના ઉત્સાહિત બહેનો અને અત્રે પધારેલા સૌ માતૃશક્તિને મારા હૃદયપૂર્વક પ્રણામ અને બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. અધિક માસ જે આપણે અત્યારે શરૂ છે, બરોબર છે, ચાલી રહ્યો છે, ત્યારે જીરા ગામ સખી મંડળ દ્વારા
નારી દ્વારા નારીનું સન્માન એવો આ અદ્ભુત કાર્યક્રમ યોજાયો છે અને એનું આયોજન આજે કરવામાં આવ્યું છે. તે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે. આ સુંદર આયોજન માટે હું મંડળની તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજના આ નારી દ્વારા નારીનું સન્માન કાર્યક્રમમાં જો આપણે ગોપીઓના જીવનમાંથી પ્રેરણા લઈએ તો આપણે સમજાય કે ગોપીઓ એ માત્ર ભક્ત ન હતી, તે એકબીજાને સૌથી મોટી તાકાત હતી. નારી જ દ્વારા નારીનું સન્માન, આ એક વાક્યમાં બહુ મોટી ક્રાંતિ છુપાયેલી છે. એક સ્ત્રી જ્યારે બીજી સ્ત્રીની પીડા સમજે છે, તેની પ્રગતિને જોઈને ખુશ થાય છે અને તેમની સિદ્ધિઓને વધાવીને તેનું સન્માન કરે છે, ત્યારે આ સાચા અર્થમાં સમાજ આગળ વધે છે. જ્યારે કોઈ બહેન પોતાના પગ પર ઊભી રહીને તે માત્ર પોતાનું જ નહીં પણ પોતાના પરિવાર તેમજ પોતાના આખા જ ગામનું ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. એવું જ એક ઉત્તમ ઉદાહરણ આપણા નારી શક્તિનું લઈએ તો આપણા જ ગામનું ગૌરવ એવા શ્રીમતી દક્ષાબેન ચોટવડિયા, જે જિલ્લા પંચાયત પ્રમુખ પદ તેમને સોંપવામાં આવ્યું છે, તે આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. દક્ષાબેન આજથી 4 વર્ષ પહેલા સરપંચ તરીકે આપણા ગામના ચૂંટાયેલા હતા. જીરા ગામના વિકાસને વેગવંતો બનાવ્યો અને હવે અમરેલી જિલ્લાનું નેતૃત્વ સંભાળવાનો તેમનો મોકો મળ્યો છે. આપણે સૌએ આવી નારીને સહકાર આપીશું અને તે આગળ વધે, હજી પ્રગતિ કરે તે માટે સાથે મળીને સહકાર આપીશું અને હર હંમેશ તેમની એક ઢાલ બનીને ઊભા રહીશું. જય હિન્દ, જય ભારત. અંતે હું મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર પ્રિયંકાબેન. જીરા ગામને આંગણે જ્યારે આવો રૂડો અવસર એક મહિલાઓ દ્વારા આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું આપણે સન્માન કાર્યક્રમ આગળ વધારશું. ત્યારે હું આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાનું સન્માન કરવા માટે કૈલાસબેન તેમજ હિંમતભાઈ દેસાઈને વિનંતી કરીશ કે જે આપણા લોક લાડીલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાનું સન્માન કરશે. સન્માનનો દોર ચાલુ હોય ત્યારે આપણી તાળીઓ ઓછી ના પડવી જોઈએ. એમાં મહિલાઓ દ્વારા ત્યારબાદ આપણા અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણીનું સન્માન કરવા માટે હું ચેતનાબેન તેમજ મુકેશભાઈ રાદડિયાને વિનંતી કરું છું સ્ટેજ પર આવી આપણા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા સાવરકુંડલા લીલિયાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા કે જેમને ચૂંટણીમાં ચૂંટાયા ત્યારે કીધું હતું કે હું અહીંયા કઈ લેવા માટે નથી આવ્યો, હું અહીંયા કંઈક આપવા માટે આવ્યો છું. એ સૂત્રને સાચું સાર્થક કરી બતાવ્યું છેલ્લા 3.5 વર્ષની અંદર. એવા આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબનું હું સ્વાગત કરવા માટે રમીલાબેન અને ઘનશ્યામભાઈ ચોડોડિયાને વિનંતી કરીશ કે જે એમનું સ્વાગત કરશે.
ત્યારબાદ જિલ્લા પંચાયત સદસ્ય સેલેણા પ્રકાશભાઈ પાનસુરિયાને આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમના સન્માન માટે હું જયાબેન તથા શંભુભાઈ સંજલિયાને વિનંતી કરું છું કે જે એમનું સન્માન કરશે. તો ગમે દઈ દે હાલ એવું ન અહીંયા ખોટો ત્યારબાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા જીતુભાઈ કાછડિયાના સન્માન માટે હું વિલાસબેન અને હિંમતભાઈ વાવડિયાને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. ત્યારબાદ રસિકભાઈ ચાંદડિયા હેઠે ઊભા હોય ને રમેશભાઈ શેખડા આપણા જીરા ગ્રામ પંચાયત સરપંચ શ્રી નું સન્માન કરવા માટે હું હર્ષાબેન અને બાબુભાઈ જોડોડિયાને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. હા હવે ઓલા ઉતર્યા રેડી. હવે ઈ માળા ઉપર ચડી ગયા હતા એટલે કોઈને દઈશ નથી ઉતરતી. ઈ ઓલા આ મોટા રે દરવાજા બાજુ ત્યારબાદ પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત રસિકભાઈ ચાંદગડિયાનું સન્માન કરવા માટે હું હસમુખભાઈ દેસાઈની વિનંતી કરીશ કે જે એમનું સન્માન કરશે. હા હવે હાસો લ્યો માળા ઉપર ચડી ગયા હતા એટલે જ દઈશ નથી ઉતરતી. હા એમ ઓલું વ્યવસ્થિત આગળ બધું બતાવ્યું. ત્યારબાદ આપણા જૂના અને જાણીતા ડોક્ટર મીના સાહેબના સન્માન માટે હું વિનંતી કરીશ સુમિતાબેન તેમજ ભાવેશભાઈ સાવલિયાને કે જે એમનું સન્માન કરશે. નારી શક્તિની વાત કરીએ એ રીતે જેમ આપણે દક્ષાબેન આપણા જીરા ગામના પૂર્વ સરપંચ હતા એવી જ રીતે આપણી વચ્ચે ઉપસ્થિત ધાર ગામના સરપંચ શ્રી હંસાબેનનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ હર્ષાબેન તેમજ ભાવનાબેન ડોબરિયાને કે જે જેમનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા જીરા ગામનું ગૌરવ અને તાજેતરમાં જ જિલ્લા પંચાયતના પ્રમુખમાં જેમની નિમણૂક થઈ છે એવા આપણા પૂર્વ સરપંચ
શ્રીમતી દક્ષાબેનનું જ્યારે જીરા ગામ સખી મંડળ અને તમામ મહિલાઓ દ્વારા જ્યારે સન્માન કરવાનું હોય ત્યારે દક્ષાબેનના હું સન્માન કરવા માટે હું સમૃદ્ધિ સખી મંડળને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર ફટાફટ આવે અને આપણે દક્ષાબેનનું સન્માન કરશું. સમૃદ્ધિ સખી મંડળના તમામ બહેનોને વિનંતી છે કે સ્ટેજ પર આવે. જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે મહિલાઓ દ્વારા તાળીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ. ત્યારબાદ હું અટલ સખી મંડળની બહેનોને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પર આવે. અટલ સખી મંડળ અટલ સખી મંડળની બહેનોને વિનંતી કરીશ ઝડપથી સ્ટેજ પર આવે. ત્યારબાદ સહયોગ સખી મંડળની બહેનો પણ તૈયાર રહે ઝડપથી સ્ટેજ પર આવવા માટે. દક્ષાબેનના કાર્યકાળ દરમિયાન અમારા જીરા ગામની અંદર 6 સખી મંડળની સ્થાપના કરવામાં આવી છે ત્યારે બધા સખી મંડળના બહેનો હર્ષોલ્લાસ સાથે દક્ષાબેનનું સ્વાગત કરતા હોય ત્યારે આપણે તાળીઓ ઓછી ના પડવી જોઈએ. ત્યારબાદ સહયોગ સખી મંડળને હું વિનંતી કરું છું ઝડપથી સ્ટેજ પર આવે. ખૂબ ખૂબ આભાર. સહયોગ સખી મંડળ પછી મદદ સખી મંડળને વિનંતી કરીશ કે જે તૈયાર રહે. હાલે જાઓ. મદદ સખી મંડળને વિનંતી છે કે ઝડપથી ઊભા થઈ સ્ટેજ તરફ આવે. અહીંથી હાલો જાઓ. કોને ચાલો જાઓ સામે ઉભા રહી જાઓ સામે. હા હા તમારું ચાલુ જ છે. મદદ સખી મંડળ પછી બાલકૃષ્ણ સખી મંડળને વિનંતી કરીશ કે જે આગામી સન્માન માટે તૈયાર. ત્યારબાદ બાલકૃષ્ણ સખી મંડળને વિનંતી કરીશ કે જે રક્ષાબંધનનું સન્માન કરશે. ત્યારબાદ ગિરિરાજ સખી મંડળને વિનંતી કરીશ કે જે સન્માન માટે તૈયાર રહે.
કાંઈ વાંધો નહીં, આ તૈયારીમાં રહ્યો તમ તારે ત્યાં કા ઓલી બાજુ દાદરે વ્યા જાઓ. આ બધું શૂટિંગ લાઈવ છે, લાઈવ ત્યારબાદ આ બધા જોવે. ગિરિરાજ સખી મંડળને વિનંતી કરીશ કે જે ઝડપથી સ્ટેજ પર આવી ત્યારબાદ પૂર્વ સરપંચ સુરેશભાઈ સાવજ તથા શારદાબેનને વિનંતી કરીશ કે જે દક્ષાબેનનું સન્માન કરશે. કાંઈ વાંધો નહીં, છેલ્લે બોલી રહેજો. મોકો સુપાડો એટલે પૂરું, પછી કાંઈ ન થાય. ત્યારબાદ આરતીબેન તેમજ વસંતભાઈ તેરૈયાને વિનંતી કરીશ કે જે દક્ષાબેનનું સન્માન કરવા માટે આવશે. ત્યારબાદ ધારથી પધારેલા સરપંચ શ્રી હંસાબેનને વિનંતી કરીશ કે જે દક્ષાબેનનું સન્માન કરશે. હસમુખભાઈને વિનંતી કરું ઝડપથી સ્ટેજ પર આવે. ત્યારથી પધારેલ સાવરકુંડલા તાલુકા પંચાયતનો સથવારો કહેવાય કે સરપંચ એક સથવારો જે હવે જિલ્લા પંચાયતમાંથી ચૂંટાઈને સથવારો તૂટીને આજે ત્યારબાદ ચિમનભાઈ શેખડા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ હંસાબેનને વિનંતી કરું છું જે દક્ષાબેનનું સન્માન કરવા માટે આવે.
આમ ઘૂમડી નાખશે. એક તો ટાટિયા કામ ન કરતા હોય. ખૂબ ખૂબ આભાર દક્ષાબેન. કાર્યક્રમને આગળ વધારતા બાબુભાઈ ચોરડિયાને વિનંતી કરું છું કે પ્રાસંગિક ઉદ્બોધન આપશે. આજના જીરા ગામ સખી મંડળ દ્વારા આયોજિત અધિક માસના પવિત્ર દિવસે ગોપી ભોજન અને બહેનો દ્વારા બહેનોના સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત અમરેલીના લોકપ્રિય અને આપણા લાડીલા અને અડધી રાતે જીરા ગામ માટે હર હંમેશ હોકારો આપતા એવા સાંસદ આદરણીય શ્રી ભરતભાઈ સુતરિયા, ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના પ્રમુખ, મારા મિત્ર અને ખૂબ જ યુવા અને ઉત્સાહી એવા આદરણીય શ્રી અતુલભાઈ કાનાણી, આપણા લોકપ્રિય સાંસદ લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબ, સાથે ઉપસ્થિત પ્રકાશભાઈ પાનસુરિયા, આદરણીય શ્રી જીતુભાઈ કાસડિયા, રસિકભાઈ સાનગડિયા, મંચ ઉપર ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો, બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી સૌ ગોપી માતાઓ અને ભાઈઓ અને વડીલો. કાર્યક્રમનો સમય તો ખરેખર વહેલો હતો, પણ ગોપી પૂંજન હોવાના કારણે આપણે થોડો લેટ કર્યો છે, એટલે થોડું ગોપી ભોજનમાં લેટ થશે. તો આ અધિક માસની અંદર ઉપવાસનું એક બહુ મહત્વ હોય છે. પછી કલાક વહેલો ઉપવાસ થાય કે કલાક મોડો થાય, તો જ્યાં સુધી આપણે કાર્યક્રમ આપણા વડીલોને પણ બહાર જવાનું છે એટલે તાત્કાલિક પૂરો કરશું, પણ જ્યાં સુધી કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આપ સૌ પોતપોતાનું સ્થાન યથાર્થ જાળવી રાખશો એ મારી સૌને હૃદયપૂર્વક વિનંતી. મારે મારી વાત મૂકવું એ પહેલા એક અહીંથી અલગ વ્યક્તિનું મારે સન્માન કરાવવું છે. મિત્રો, આપણે બહુ બધા સારી રીતે જાણીએ છીએ કે જીરા ગામની વિકાસની વાત હોય, જીરા ગામની ઉન્નતિની વાત હોય, જીરા ગામની અંદર ભય મુક્ત શાસનની વાત હોય, અને એના માટેનું કોઈ જો રણસિંગું ફૂટ્યું હોય, એના માટે જેને મહેનત કરી હોય અને મહેનત કરતાની આગ જતા જતા જે વ્યક્તિને આપણે વચ્ચેથી ગુમાવ્યા હોય, એવું જો કોઈ એક નામ હોય તો એ માત્ર ને માત્ર બાબુભાઈ વલ્લભભાઈ છોટોડિયાનું. બાબુભાઈ વલ્લભભાઈ છોટોડિયાએ જીરા ગામના વિકાસ માટે પુરુષાર્થ કરીને આ બાજુમાં ઉભેલા તળાવનું વર્ષોથી કોઈ તાલુકામાં તળાવ નહોતું, એવા સમયે તળાવનું કામ કરતા કરતા આ કાળા ઉનાળાના ધમધમતા તાપની અંદર જ્યારે તળાવની અંદર વ્યથિત ઉભા હતા, ન કરે નારાયણ કાલ શું થવાનું છે એવી ઘટના ઘટે, બાબુભાઈને એટેક આવે અને આપણી સૌની વચ્ચેથી એક ઉત્સાહી યુવા વ્યક્તિને આપણે ગુમાવવાનો વારો આવે. મિત્રો, ત્યાર પછી એક પરિવારે જીરા ગામની ઉન્નતિ માટે, જીરા ગામના પ્રશ્નો માટે હર હંમેશા રાત દિવસ તત્પરતા દાખવી છે. અને આની અંદર સૌથી મોટું યોગદાન, સૌથી મોટો જો કોઈ ભાગ હોય, જેને સહન ખૂબ કર્યું છે, જેને મહેનત ખૂબ કરી છે, જેને પુરુષાર્થ ખૂબ કર્યો છે, અને આવનારા વ્યક્તિને ચા પાણીથી લઈને રોટલો દિલથી જેને ખવડાવ્યો છે, એવા ભાનુકાકી છે. આ ભાનુકાકીના કારણે એના 3 સંતાનો અવસર થયો છે. આ ભાનુકાકીના કારણે આજે દક્ષા જિલ્લા પંચાયતના પ્રમુખ સુધી પહોંચી છે. આ ભાનુકાકીના કારણે હંમેશા બાબુકાકા રાત દિવસ મહેનત કરીને જીરા ગામના વિકાસ માટે દોડતા હતા.
ત્યારે આજે આ ગોપી ભોજનના કાર્યક્રમની અંદર સુરતની જે સખી મંડળની બહેનો છે એને નક્કી કર્યું કે જ્યારે બહેનો દ્વારા બહેનોનો કાર્યક્રમ હોય અને જે પાયામાં છે, જે પથ્થરમાં છે, કે જેને આજ સુધી કોઈએ યાદ નથી કર્યા, એવા ભાનુકાકીને અમારે સન્માનિત કરવા છે. ત્યારે હું ભાનુકાકીને પહેલા વિનંતી કરીશ કે આગળ આવજો. અને સુરતની જે અમારી સખી મંડળની બહેનો છે એમાં કૈલાસબેન હિંમતભાઈ, ભાવનાબેન, ચેતનાબેન, મુકેશભાઈ, રમીલાબેન ઘનશ્યામભાઈ, હર્ષિયાબેન બાબુભાઈ, વિલાસબેન હિંમતભાઈ, સુમિત્રાબેન ભાવેશભાઈ, જયાબેન શંભુભાઈ, આ બહેનોને વિનંતી કરીશ કે મરણોત્તર સન્માન બાબુ કાકાના નામનું ભાનુકાકીને આપીને સન્માનિત કરશે. આપણે સૌ તાળીઓથી આ સન્માનના સહભાગી બનીએ અને બાબુભાઈને ફરી શ્રદ્ધાંજલિના આપણે અર્પણ કરીએ. આભાર. આપણા ગામની એક અલગ ઓળખ છે, એક અલગ વિશિષ્ટતા છે. મારું ગામ મારો પરિવાર, આ સૂત્રને હંમેશા કાયમી આપણે આગળ ધરીને આપણે કાર્ય કરતા આવ્યા છે. મિત્રો, આજે બેન દક્ષા જ્યારે જિલ્લા પંચાયતના આ પદ સુધી પહોંચી છે ત્યારે અહીંયા જે 3 વ્યક્તિઓ બેઠા છે, ભરતભાઈ સુતરિયા, અતુલભાઈ અને મહેશભાઈ, આ 3ને જેટલા પણ અભિનંદન આપીએ, જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. મિત્રો, રાજકીય જીવનની અંદર એક નાના એવા ગામના સરપંચને જિલ્લા પંચાયતનું ઇલેક્શન લડાવીને જિલ્લાના સર્વોચ્ચ પદ ઉપર બેસાડવું અને એ એક નારી તરીકે, એક મહિલા તરીકે, એ નાની સૂની વાત નથી. મિત્રો, એક આવનારો દિવસ નારી શક્તિના પ્રબળ નેતૃત્વનો દિવસ આવવાનો છે. આ દેશે પણ હંમેશા નારી શક્તિનું પૂજન કર્યું છે અને નારી શક્તિ શું કરી શકે એના અસંખ્ય ઉદાહરણો આપણી સામે છે. પછી એમાં કલ્પના ચાવલા હોય કે સુનીતા વિલિયમ હોય તો અતિરેકની અંદર જાય, અંતરિક્ષની અંદર જઈને એક નવું સંશોધન કરે. અરે મારી સખી મંડળની 5 બહેનો ભેગી થઈને ઘેરે લીજર પાપડ બનાવવાનું શરૂ કરે અને આજે દેશની અંદર 10,000 કરોડ કરતા પણ વધારેનું નિર્માણ આ બહેનો દ્વારા ચાલતી સંસ્થા લિજ્જત પાપડની ચાલે. રાજકીય ક્ષેત્રે પણ સુષ્મા સ્વરાજ હોય કે સીતારામન જેવી બહેનો હોય, એક નવી ક્રાંતિ બહેનોના હાથની અંદર જ્યારે છે ત્યારે જીરા ગામની સખી મંડળની બહેનોને હું અભિનંદન આપું છું કે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર તમે એક આ નવી શરૂઆત કરી છે, મહેનત કરી છે, એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માનું. મિત્રો, ગામની એકતા ખૂબ જરૂરી છે. રાજકીય વિચારોના મતભેદ હોઈ શકે, લોકશાહી દેશની અંદર અલગ અલગ પક્ષને માનનારા લોકો હોઈ શકે, પણ જ્યાં ગામની વિકાસની વાત આવે, ગામની એકતાની વાત આવે કે ગામના સંગઠનની વાત આવે ત્યારે કોઈ પણ બાબતના નાના મોટા મતભેદ ભૂલીને આપણે હંમેશા સંગઠિત રહેવું પડશે. અહીંથી ઘણી વખત કહેવામાં આવે કે ચૂંટણી આવે તો ચૂંટણીની સાથે રાજકારણ આવે અને રાજકારણ બાબતોની અંદર જો તમે પરિપક્વતા ન દાખવો તો ચૂંટણી પૂરી થાય એટલે રાજ ગાંધીનગર જાય અને કારણ ગામમાં કરી જાય.
એટલે કારણ ગામમાં ન ઘરે એવું હંમેશા મહેશભાઈ નો એક હાકારો રહ્યો છે કે રાજકીય બાબતો જે હોય તે, પણ તમારા ગામ એક રહેવું જોઈએ, તમારો પરિવાર એક રહેવો જોઈએ, તમારા ભાઈઓ એક રહેવા જોઈએ. મિત્રો, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વૈચારિક નાના મોટા મતભેદો થયા હશે, નાની મોટી બાબતોની ચર્ચાઓ થઈ હશે, પણ રાજકીય ઉદારતા એ હોય છે કે જ્યારે ચૂંટણી પૂરી થાય સાંજે 5 વાગે અને તમે કોઈ પણ રાજકીય પાર્ટીના મતભેદો વગર એક છત્ર નીચે ફરી આવીને જો તમે સાથે બેસો તો જ એ તમારી કૌટુંબિક ભાવના પ્રજ્વલિત થતી હોય છે. અને એ ફરી વખત કૌટુંબિક ભાવનાને પ્રજ્વલિત કરવા માટે આજે મારી જીરા ગામની સખી બહેનોએ, સખી મંડળની બહેનોએ આ પવિત્ર પુરુષોત્તમ અધિક માસની અંદર આપ સૌને ભોજન કરાવવા માટે બોલાવ્યા છે. એ આજે વિશેષતા તો પણ એ છે કે આયોજન પણ સખી મંડળનું, ખર્ચો પણ સખી બહેનોનો, અને આજે તમને ને મને પીરસવાની જે નીમ લીધી છે એ પણ સખી બહેનો છે, સખી મંડળની બહેનો છે. અત્યારે કેટરનો યુગ છે, કેટરિંગના યુગની અંદર ઓર્ડર આપો એટલે પીરસવા વાળા આવી જાય, બધા આવી જાય સાહેબ. પણ બહેનોએ એવું કીધું કે અધિક માસ છે, અમારા હાથે અમારે ગામને ભોજન કરાવવું છે, અમારે પુણ્યનો ભાગીદાર બનવું છે. અને આજે તમામ કાઉન્ટર ઉપર બહેનો પીરસીને ભાઈઓના પુણ્યના ભાગીદારી બનવાની છે. મિત્રો, આ એક આનંદની વાત છે. આવી જ પરિસ્થિતિની અંદર આપ સૌ જ્યારે અહીંયા આવ્યા છો ત્યારે આજે વિશેષ વાત નથી કરવી, કારણ કે આજે આપણે સૌ માટે આનંદ અને ગૌરવનો દિવસ. પરંતુ ચોમાસું આવે છે, ઘણી વખત હવે વરસાદ અણધાર્યા પણ પડે. જ્યારે કોઈ નાની મોટી આફત આવે ત્યારે સમજદારી દાખવીને આપણું કામ, આપણી જવાબદારી છે એવું કરીને જો આપણે ચાલશું તો મને એવું લાગે છે કે વિવાદ ઓછા થશે. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે. સોશિયલ મીડિયાની પરંતુ મને સલાહ આપનારો જાગૃત વ્યક્તિ પણ ગમે છે. 2 દિવસ પહેલા મેં આપણા ગામના મંડળની અંદર એક વિડીયો જોયો અને એ વિડીયાની અંદર એક કોમેન્ટ હતી કે ચોમાસું આવે છે અને આ એક પ્રશ્ન છે કે જીરા ગામના જાગૃત નાગરિક આમાં કોઈ આગળ આવે. તો જે વ્યક્તિએ વિડીયો બનાવ્યો છે, જેને પ્રશ્ન દેખાણો છે, એથી મોટો જાગૃત હોય કોણ શકે? જો હું રસ્તામાં જતો હોઉં અને મને ખાડો દેખાય તો પહેલી મારી ફરજ શું હોય છે કે જો મારા લેવલે પતી જાય તો મારે ન્યાજ તગારું ને પાવડો લાવીને પૂરી દેવો જોઈએ. અને ન થતો તો એક જાગૃત નાગરિક તરીકે રાજકીય પરિપ્રેક્ષની અંદર આપણા જે સરપંચ હોય એને આપણે ફોન કરીને કે રૂબરૂ મળીને આપણે એને સજેસ્ટ કરવું જોઈએ કે કાકા આ છે. અને હવે તો આપણે ભાગશાળી છીએ કે ખૂબ ઉત્સાહી અને નીડર, ભલભલી રાવણની ટોપીઓને પણ મોઢે કહી દે એવું વ્યક્તિત્વ સરપંચ તરીકે આપણને મળ્યું છે. અને આ સરપંચનો હવે આપણે આવનારા દિવસોની અંદર વિકાસમાં સહયોગ કરીએ. પાકું હોય તો જ કહું ને, સહયોગ કઈ બીજું આપણે બોલીએ જ નહીં ને. ત્યારે આપણે એને સહયોગ કરીને જીરા ગામના વિકાસની જે દિશા મળી છે એ દિશાને વધારે ગતિ આપીએ એવી મારી વિનંતી છે. સોશિયલ મીડિયામાં સજેશન ઓછું કરીએ અને સહયોગ વધારે કરીએ એવી મારી તમને વિનંતી છે. અને નાની 2 વાતો આપની પાસે કરીને મારી વાતને પૂરી કરો. આજે જેટલી અહીંયા મારી બહેનો આવી છે એમાં અધિક માસમાં ગોળ કોણ કોણ પૂંજવા જાય છે? જે ગોળ પૂંજવા જતા હોય ઉપવાસ કરતા હાથ ઊંચો કરે. જે અધિક માસની અંદર ગોળનું પૂજન કરતા હોય, આમાંથી 11 રહેતી હોય બેનો હાથ ઊંચો કરે. 11 કોણ રહે છે? મંદિરે કે હવેલીએ જતા હોય બેનો હાથ ઊંચો કરે. એટલા માટે બહેનો આપણે
અધિક માસની અંદર કંઈક આપીને, કંઈક દાન કરીને, કંઈક પ્રતિજ્ઞા લઈને, કંઈક નિયમ લઈને, હંમેશા આપણે સાધુ સંતોને પણ સીધું આપીને આપણે એની પૂર્ણાહુતિ કરતા હોઈએ છીએ. આપણે વર્ત પૂરું થાય એનું કે વિધિ નથી, વર્ત ઉજવણું કરતા હોઈએ છીએ, વર્તનું ઉજવણું કરતા હોઈએ છીએ. આજે આવનારા દિવસોની અંદર આપણા ખારા પાટની અંદર જે પશુ પક્ષીઓની જે પરિસ્થિતિ થઈ છે એ ખૂબ દયાજનક. ભર ઉનાળાની અંદર પક્ષીઓને એનું પેટ ભરવા માટે એક નાનું પણ ફળ ફૂલનું ઝાડ કોઈ જગ્યાએ નથી. મિત્રો, આપણા ગામનો દીકરો છે જીગર રમેશભાઈ સોજિત્રા, એ અત્યારે દિલ્હી વ્યવસાય ક્ષેત્રે રહે છે. એણે નક્કી કર્યું છે કે જે કોઈ વ્યક્તિને આ અધિક માસ નિમિત્તે પોતાના આંગણાની અંદર ફળ ફળાદી ઝાડવું કે જે આપણી જમીનમાં થાય છે, એમાં સીતાફળી થાય, લીંબુડી થાય, જામફળી થાય, એવા જે ઝાડવાઓ છે એ વૃક્ષોનું વાવેતર આપણે કરવા માટેની આજે પ્રતિજ્ઞા લેવાની છે. જો ખરેખર તમે અધિક માસનું પુણ્ય લેવા માંગતા હો તો સોમવારે ભાદરવી પૂનમ, અમાસી પૂનમ છે, સોમવાર છે, સોમવારી અમાસ, અને અમાસના દિવસે જ્યારે અધિક માસ પૂરો થતો હોય ત્યારે જેને ખરેખરથી અધિક માસનું વ્રત કર્યું છે, અધિક માસનો ઉપવાસ કર્યો છે, અધિક માસનું પૂજન કર્યું છે, એ ભગવાનની મહેરબાનીથી, સરકારની મહેરબાનીથી પાણીની વ્યવસ્થા હવે મીઠા પાણીની થઈ ગઈ છે. આપણે નળ તો બંધ કરતા નથી, જેટલું ટીપણામાં છે ટીપણામાં, બાકીનું ગટરમાં. તો એ તમારું જે પાણી ગટરમાં જાય છે એની જગ્યાએ જો તમે વૃક્ષોમાં વાવશો અને જો અધિક માસ નિમિત્તે એ વૃક્ષ મોટું થશે, એની અંદર જામફળ આવશે કે સીતાફળ આવશે, ચીકુ આવશે, ને જો એ 5 પક્ષીઓ ખાશે તો એનું બધું પુણ્ય તમને ને તમારા પરિવારને મળવાનું છે. તો આજે કઈ બેન આ પ્રતિજ્ઞા કે વર્ત લેશે કે હું સોમવારે મારા ઘરે, તમને તમારા ઘરે વૃક્ષ મળી જશે. અહીંયા કાર્યક્રમ પૂરો થાય ત્યારે વિરાન સાવજને તમે નામ લખાવી દેજો કે ભાઈ હું મારા આંગણાની અંદર વૃક્ષ વાવવાની છું અને કયું વૃક્ષ જોઈએ છે. તમારે જામફળી જોઈએ છે, સીતાફળી જોઈએ છે, ચીકુ જોઈએ છે, કયું જોઈએ છે, એ જાત સાથે તમે અહીંયા લખાવશો તો તમને 15 તારીખે એ વૃક્ષ મળી જશે. સોમવારે તમારે વ્રતનું ઉજવણું કરવા માટે તમારે ઘરવાળાને કહેવાનું નથી, જાતે સરસ મજાનો ખાડો કરવાનો છે. સાથે જ એની અંદરથી ને જે ખાતર હોય એ ખાતર ભૂરવાનું છે. ખાતર ભરીને જ્યારે વૃક્ષ આવે ત્યારે પતિ પત્ની લક્ષ્મીનારાયણની જોડીએ સરસ મજાનું વૃક્ષ તમારા આંગણામાં વાવીને આપણા ગામનું મંડળનું જે વોટ્સઅપનું ગ્રુપ હાલે છે એની અંદર તમે ફોટો મૂકશો તો એના કારણે નવી પ્રેરણા પણ બીજા ગામના લોકોને મળશે. તો જે બહેનો લક્ષ્મીનારાયણને સાક્ષીએ અધિક માસની અંદર આ વૃક્ષ વાવવા માંગતી હોય દિલથી અને ઉજેરવાની જે તૈયારી રાખતા હોય એ હાથ ઊંચો કરીને અત્યારે કુદરતની સાક્ષીએ, ઈશ્વરની સાક્ષીએ પ્રતિજ્ઞા લે. બોલો. બાકીના લોકોને કઈ અગવડતા? બહેનો, આપણું આંગણું છે વૃક્ષોથી શોભે. અહીંયા જેટલી પણ બહેનો છે બધી બહેનોએ વૃક્ષ વાવવા માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ. તો જ તમારું આ ગોપી ભોજન સફળ કહેવાય. વિશેષ એક નાની આભાર, એક છેલ્લી નાની વાત કરીને મારી વાતને પૂરી કરું. આજે અગાઉ મેં કીધું એમ, સાહેબ, મારું ગામ મારો પરિવાર, એ સૂત્રને અમે કાયમિક માટે સાર્થક કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હોઈએ છીએ. ગઈ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં
દક્ષાને સમર્થન આપવા માટે 5 જેટલી બસો ભરાઈને અહીંયા સુરતની જીરામાં મતદાન કરવા માટે આવી. અને એ મતદાન કરવા માટે એક ખૂબ ઉત્સાહી યુવાન જયંતિભાઈ નાથાભાઈ સોજિત્રા, એ આપણા ગામનો ભાણે છે, રહે છે આપણા ગામમાં, એનું મતદાન અહીંયા છે. અને ઘણા વખત આ જીરા નહોતા આવ્યા અને એને એક ઉત્સાહ હતો કે નહીં, મારે મતદાન કરવા માટે જવું છે. ત્યારે એ અહીંયા આવે છે, સવારે મતદાન કરે, આ હોલમાં બધાની સાથે નાસ્તો કરે. જેમ બાબુ કાકાની ઘટના બની એવું જ કુદરતે એમની સાથે પૂર મજાક કરી અને ઘરે જઈને આરામ કરે છે. એ સમયમાં એને એટેક આવે અને એટેકની સાથે ભગવાન આપણી વચ્ચેથી એને લઈ લે છે. એને 3 સંતાનો છે. એક બીજા ધોરણમાં ભણે છે, એક ક્યાંક ચોથામાં ભણે છે અને એક 6થા ધોરણમાં ભણે છે. બાળકો નાના છે, કમાવા વાળાનો આધાર ગુમાવ્યો. જીરા ગામના લોકો એ નક્કી કર્યું કે આજે આ એક ઘટના બની છે, આવનારા દિવસોમાં કોઈ નાની ઉંમરના વ્યક્તિની સાથે આવી કુદરત જ્યારે મજાક કરે ત્યારે માત્ર ને માત્ર આપણે વાતો ન કરતા આ પરિવારને ક્યાંક મદદરૂપ બનવું જોઈએ. અને એની ટેલ નાખી. ગયા વખતે જીરા ગામનું જે સ્નેહ મિલન હતું, સ્નેહ મિલનની અંદર જ્યારે વાત કરી, વાત મુકાણી, ત્યારે એના 3 બાળકોને એમાં અભ્યાસક્રમ માટેના 3 બાળકો ગામના આગેવાનોએ દત્તક લીધા. મિત્રો, એ તો બરાબર છે, બાળકો ભણી જશે, પણ બેનને સવાર સાંજ ઘર ખર્ચનું શું? તો જીરા ગામનો એક નવો ભામા છે આપણી પાસે, જેલે છેલ્લા 3 વર્ષથી ને જીરા ગામની ઉન્નતિને વિકાસ માટે કોઈ દિવસ ક્યારેય ના નથી પાડી એવા પરેશભાઈ ડોબરિયા આગળ હતા. આજે પરેશભાઈ તો અમેરિકા અને કેનેડામાં ફરે છે, પણ ભાવનાબેન ડોબરિયા આપણી વચ્ચે છે. એને દર મહિને આ પરિવારને 10,000 રૂપિયા પર મહિને આપવાનું નક્કી કર્યું. માંગવા નહીં જવાના. બેંક એકાઉન્ટ મંગાવી લીધું છે. 1 થી 5 તારીખની વચ્ચે પરેશભાઈ દ્વારા એના પરિવારને 10,000 રૂપિયા આપવાના. મિત્રો, આ પરિવારની ભાવના, આ મારું ગામ મારા પરિવારની એકતા છે. અને જો આવી જ ભાવના અને આવી જ એકતાઓ જળવાતી રહેશે તો આવનારા દિવસોની અંદર કોઈની ઘરે અઘટિત આવી દુર્ઘટના ઘટે ત્યારે આ ગામ જ તમારો પરિવાર બનીને સાથે રહે, એના માટેના આ સૌ પ્રયત્નો છે. ત્યારે ફરી એક વખત આપ સૌને આ પ્રસંગે જે રીતે મહેમાનો આવ્યા છે તે અને આપ સૌને અને ખાસ કરીને આ સખી મંડળ બહેનોને આભાર માનું છું. અને સુરતની પણ જે સખી બહેનોએ આર્થિક સહયોગ કર્યો છે એમાં ભાવનાબેન પરેશભાઈ ડોબરિયા, હિંમતભાઈ, કૈલાસબેન હિંમતભાઈ દેસાઈ, સાથે ચેતનાબેન મુકેશભાઈ રાદડિયા, પ્રમીલાબેન ઘનશ્યામભાઈ છોડોડિયા અને હર્ષા બાબુભાઈ છોડોડિયા તરફથી ને આજનો જે કંઈ ભોજનનો ખર્ચ થવાનો છે એ આ બહેનોએ જે કટકી કરી હોય ને એમાંનો એક હિસ્સો છે. અમે કોઈ આપવાના નથી. આ તમારી જ્ઞાન માટે આભાર, ધન્યવાદ. ખૂબ સરસ. હવે રસ્તાની અંદર એક લાલ કલરની વેગેનાર ગાડી જે અડચણરૂપ થાય છે તો વિનંતી છે વહેલી તકે હટાવી લેવી. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણા જિલ્લા ભાજપના પ્રમુખ એવા અતુલભાઈ કાનાણીની વિનંતી કરીશ કે આપણે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. અતુલભાઈ કાનાણી. ભારત માતા કી. જીરા ગામના આંગણે આજે ખૂબ ખુશીનો અવસર છે. આ ખુશીના અવસરમાં સન્માન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા ઉપસ્થિત, એવા જ આપણા વિસ્તારના જાગૃત અને આ વિસ્તારનો સતત વિકાસ થાય એના માટે
રાત દિવસ એક કરીને કાર્યરત રહેતા એવા લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જેમનું સન્માન રાખ્યું છે આપ સર્વે સન્માનીય માતા બહેનોએ, તમારા જ ગામની તમારા જ પૈકીને એક વ્યક્તિને યોગ્ય સ્થાન મળે ત્યારે સ્વાભાવિક છે હર્ષ ઉલ્લાસ આપણા બધામાં હોય. એના ભાગરૂપે આજે જેઓને સન્માન કરવા જઈ રહ્યા છે એવા જિલ્લા પંચાયતના અધ્યક્ષા, ગામના પૂર્વ સરપંચ બેન શ્રી દક્ષાબેન ધર્મેશભાઈ ચોટવડિયા, ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી, જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી પ્રકાશભાઈ કાછડિયા, ઉપસ્થિત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી પ્રકાશભાઈ પાનસુરિયા અને કાછડિયાભાઈ, ઉપસ્થિત આ ગામના આગેવાન, અગ્રણી ઉદ્યોગપતિ, મારા મિત્ર, નાનપણથી એમના સાથે હું પરિચિત છું એવા ભાઈ શ્રી વડીલ મુરબ્બી બાપભાઈ ચોટવડિયા જીરાવાળા, ઉપસ્થિત મંચસ્થ ચિમનભાઈ, ડોક્ટર મીના સાહેબ સહિત મંચસ્થ સર્વે સન્માનીય મહાનુભાવો, માતાઓ, બહેનો, આપ સર્વે ગોપી મંડળના, સખી મંડળના બહેનો, વડીલો, યુવાન દોસ્તો, આપણા જ ગામના, આપણા જ પૈકીના એક વ્યક્તિને જિલ્લા કક્ષાનું સ્થાન મળે અને એમના સન્માનનો કાર્યક્રમ હોય, સ્વાભાવિક છે આપણા બધા જમાં આનંદ હોય. ત્યારે આ બધા જ બહેનોએ યોગ્ય સમયે યોગ્ય તમે નિર્ણય લઈને એમને સન્માન કરવાનું જે આયોજન કર્યું છે તે બદલ આપ સર્વને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છાઓ પાઠવું છું. આજના આ કાર્યક્રમમાં જે રીતે એમનું સન્માન થઈ રહ્યું છે, માત્ર સન્માન નહીં પરંતુ એમનો એક ભાર વધી રહ્યો છે. ગામ પ્રત્યે એમની જાગૃતતા તો છેલ્લા 10 વર્ષથી તેઓ કાર્યરત છે. સરપંચ તરીકે નાના મોટા બધા જ પ્રશ્નો ઉકેલે છે, પરંતુ આજે જિલ્લાના પ્રથમ નાગરિક તરીકે તેઓ બિરાજમાન થયા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમને જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની નિયુક્તિ મળી છે ત્યારે વિશેષ આપણને સર્વને આનંદ હોય અને આ વિસ્તારના વિકાસમાં પણ ખૂબ એમનો યોગ્ય ફાળો રહેવાનો છે. ત્યારે જેમ બાપભાઈએ પણ વાત કરી, બહેનો માટે જે કામો થયા છે ગામ માટે, આવો સરસ હોલ પણ ગામને અર્પણ કર્યો છે દાતાઓના સહયોગથી, અને બાપભાઈએ પણ એમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ બધાને વિશેષ ખુશી છે આજે, અને અપર મહિનાના ભાગરૂપે આપણે સૌ આજે પવિત્ર દિવસોમાં મેળા છીએ. ત્યારે આ જ ગામનો આગળ પણ ખૂબ સારો વિકાસ થાય, વિસ્તાર થાય અને આપણા ગામના લોકો હજી પણ ધંધા ઉદ્યોગમાં આગળ વધે એવી આજના દિવસે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ. જે રીતે બેનનું સન્માન થવાનું છે, આગળના દિવસોમાં એના પ્રત્યુત્તર રૂપે આપણા વિસ્તારના વિકાસના કામોમાં પણ આપણને ખૂબ સારો લાભ મળવાનો છે. ત્યારે બાપભાઈએ બધા જ માતા બહેનોને વિનંતી કરી કે વૃક્ષારોપણ આપણે કરવું જોઈએ અને વૃક્ષો વાવવા જોઈએ. ત્યારે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ આ વાતને વણીને આપણે એક પેડ માં કે નામ, આપણી માતાની સ્મૃતિમાં દરેક વ્યક્તિઓએ દર વર્ષે એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. જન્મદિવસ હોય ત્યારે પણ યાદ કરીને, અથવા અન્ય કોઈ પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય ત્યારે પણ વૃક્ષોનું રોપણ આપણા દ્વારા થવું જોઈએ. આ વાતને પણ હું સમર્થન આપું છું. વિશેષમાં ભારતીય જનતા પાર્ટીની આજે બહેનો બધા બેઠા છો તો હું વાત કરું, સરકારની ખૂબ સારી બહેનો માટેની પણ યોજનાઓ છે. જે રીતે બહેનોને ભાજપની સરકારમાં પ્રાધાન્ય મળ્યું છે એવું અગાઉ કોઈ પણ સરકારમાં બહેનોને પ્રાધાન્ય નહોતું મળ્યું. અત્યારે ગુજરાત સરકાર અને